હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર ગલગોટાની ખેતીમાં ધરતીપુત્રએ મેળવી સફળતા, અન્ય માટે બન્યા પ્રેરણારૂપ। સુરેન્દ્રનગર ગલગોટાની ખેતીમાં ધરતીપુત્રએ મેળવી સફળતા, અન્ય માટે બન્યા પ્રેરણારૂપ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોઠ ગામના ખેડૂતે પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે। તેમણે 30 વીઘા જમીનમાં ગલગોટા ફૂલનું વાવેતર કરીને સારી આવક મેળવી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોઠ ગામના ખેડૂત જયેન્દ્રસિંહ પરંપરાગત પાકો છોડીને ફૂલોની ખેતી અપનાવી છે। અગાઉ જયેન્દ્રસિંહ કપાસ અને મગફળી જેવા પાકોનું વાવેતર કરતા હતા, જો કે આ પાકમાં ઉત્પાદન ખર્ચ વધુ આવતો હતો અને બજારમાં પૂરતા ભાવ મળતા નહોતા, આથી તેમણે રોકડિયા પાકો તરફ વળવાનો નિર્ણય કર્યો। તેમણે પોતાની 30 વીઘા જમીનમાં 1 લાખ ગલગોટાના રોપાનું વાવેતર કર્યું છે। દરેક છોડ દીઠ આશરે 1 કિલો ફૂલનું ઉત્પાદન થાય છે। નવરાત્રી, દિવાળી અને લગ્નની સિઝન દરમિયાન ફૂલોના ભાવ પ્રતિ કિલો 50 થી 60 રૂપિયા સુધી મળે છે, જેનાથી તેમને સારો નફો થાય છે। જયેન્દ્રસિંહના મતે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને ખેડૂતો બમણી આવક કરી શકે છે। તેઓ અન્ય ખેડૂતોને પણ આવા રોકડિયા પાકો અપનાવવા અપીલ કરી રહ્યા છે। આ ઉપરાંત કોઠ ગામના જ અન્ય એક ખેડૂત કિરીટભાઈ પણ છેલ્લા 3 વર્ષથી 40 વીઘા જમીનમાં ગલગોટા ફૂલની ખેતી કરીને સફળતાપૂર્વક આવક મેળવી રહ્યા છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।